وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ 7. અહીં મુસલમાનો, અને જ્યારે તારા પરવરદિગારે એલાન કરી દીધું, જો તમે શુક્ર કરશો તો હું જરૂર નિયમતો વધારી દઈશ, અને જો તમે નાશુકરી કરશો તો બેશક મારો અઝાબ સખ્ત છે. તફસીર. અલ્લાહ તાલાએ કુરાનમાં શુક્ર કરનાર માટે વધારે આપવાનું વચન ખૂબ જ જોરથી આપ્યું છે. એટલે કે જો માણસ અલ્લાહનો શુક્ર કરે તો અલ્લાહ જરૂર તેની નિયમતોમાં વધારો કરે છે. આ અલ્લાહનો એક કાયદો છે અને મોટી રહેમત છે. પણ નાશુકરી, નિયમતનો ઇનકાર માટે એટલો જોર આપ્યો નથી. એથી સમજાય છે કે નાશુકરી પર અઝાબ ફરજિયાત નથી, અલ્લાહ માફ પણ કરી શકે છે. એટલા માટે અલ્લાહે ફરમાવ્યું, હું જરૂર વધારો આપીશ પણ અઝાબ આપીશ, એવું નહીં કહ્યું. નિયમત પર શુક્ર કરવો એ સારો વિચાર, સમજ અને ઊંચા આદર્શની નિશાની છે. એવા લોકો હંમેશા અલ્લાહની નિયમતની કદર કરે છે. ઇમામ જાફરે સાદિક અલૈહિસ્સલામે ફરમાવ્યું, નિયમતનો શુક્ર એ છે કે માણસ હરામ વસ્તુઓથી દૂર રહે. અને શુક્ર ત્યારે સંપૂર્ણ થાય છે જ્યારે માણસ દરેક નિયમત પછી કહે, અલ્હમ્દુલિલ્લાહે રબ્બિલ આલમીન. એટલે સાચો શુક્ર ફક્ત બોલવામાં નથી પણ જીવનમાં હરામથી બચવામાં છે. અલ્લાહ તાલાનો શુક્ર કરવો જરૂરી છે, અને જો તેનો શુક્ર ન કરવામાં આવે તો નાશુકરા લોકોને કઠોર સજા મળે છે. શુક્રના તબક્કા. દિલથી શુક્ર, દરેક નિયમત અલ્લાહ તરફથી છે એવું માનવું. મોઢાથી શુક્ર, અલ્લાહનો આભાર માનવો. કામથી શુક્ર, ઇબાદત કરવી, અલ્લાહની ખુશી માટે જીવન અને માલ ખર્ચવું અને લોકોની સેવા કરવી. હઝરત જાફર સાદિક અલૈહિસ્સલામે ફરમાવ્યું, શુક્રનો અર્થ છે ગુનાહથી દૂર રહેવું. અને એ પણ કહ્યું કે શુક્ર એ છે કે માણસ નિયમતને અલ્લાહ તરફથી માને, પોતાની બુદ્ધિ, જ્ઞાન કે મહેનતનું પરિણામ ન માને, અને અલ્લાહની નિયમતને ગુનાહમાં ઉપયોગ ન કરે. સાચો શુક્ર એ છે કે નિયમતને અલ્લાહના રસ્તામાં ઉપયોગ કરે. હકીકતમાં માણસનો શુક્ર અલ્લાહની નિયમત સામે બહુ નાનો છે. એક હદીસ મુજબ અલ્લાહે હઝરત મૂસા અલૈહિસ્સલામને કહ્યું કે મારો સાચો શુક્ર કર. ત્યારે તેમણે કહ્યું કે એ શક્ય નથી, કારણ કે દરેક શુક્ર માટે પણ વધુ શુક્ર જરૂરી છે. ત્યારે જવાબ મળ્યો કે તું આ સ્વીકારી લે કે બધું મારી તરફથી છે, એ જ સાચો શુક્ર છે. રિવાયતમાં આવે છે કે જે લોકોનો આભાર નથી માનતો તે અલ્લાહનો પણ આભાર માનતો નથી. જો અલ્લાહની નિયમતનો ખોટા રસ્તામાં ઉપયોગ થાય તો એ નાશુકરી છે અને ગરીબી તરફ લઈ જાય છે. પૈગામ. 1. અલ્લાહનો નિયમ છે કે શુક્ર કરવાથી નિયમત વધે છે. આ એક પક્કો નિયમ છે. 2. અલ્લાહને આપણા શુક્રની જરૂર નથી, શુક્ર તો આપણા સુધાર અને વિકાસ માટે છે. 3. શુક્રથી ફક્ત નિયમત જ નથી વધતી, માણસ પોતે પણ ઊંચા દરજ્જા સુધી પહોંચે છે અને સારો માણસ બને છે. 4. નાશુકરીની સજા ફક્ત નિયમત છીનવી લેવાતી નથી, ક્યારેક નિયમત રહે છે પણ તે ધીમે ધીમે નુકસાન અને પતનનું કારણ બની જાય છે.